સુસ્વાગતમ મિત્રો, હું છું સંજય કુમાર સેલારા, આપના પર્સનલ મેથ્સ ટીચર. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 9 ની આપણે રચના શીખવાની છે. રચના કરતી વખતે આપણે માત્ર બે સાધનનો ઉપયોગ કરવાનો છે. માપપટ્ટી એટલે જેના ઉપર અંકિત કરેલા હોય છે માપ, એ એક બાજુ સેન્ટીમીટર, બીજી બાજુ ઇંચ અંકિત કરેલા હોય છે એ માપપટ્ટી, અને પરિકરનો ઉપયોગ કરવાનો છે મિત્રો આપણે. અને આ બે જ સાધનનો ઉપયોગ કરીને રચના દોરવાની છે. હું એવી આશા રાખું છું કે તમે બધા મારી સાથે સાથે રચના દોરતા જજો. સૌથી પહેલા બધાએ એક પેન્સિલ, પરિકર અને ફૂટપટ્ટી, આ ત્રણ વસ્તુ છે એ તમારી સાથે હોવી જોઈએ, બરોબર. અને એક બ્લેન્ક પેપર લઈ લો, અથવા તો લીટીવાળો કાગળ હશે તો પણ ચાલશે. એની અંદર આ રચના છે એ તમે મારી સાથે દોરતા જજો. જ્યારે જ્યારે હું પરિકર અને માપપટ્ટીથી પેન્સિલથી જ્યારે રચના દોરું ત્યારે તમે મારી સાથે પોઝ કરતા જજો અને રચના દોરતા જજો, એટલે તમને 100% રચના આવડી જશે, બરોબર. આ વિડીયોમાં આપણે 3 રચનાનો સમાવેશ કર્યો છે. એ રચનાની યથાર્થતા છે એ ગોખવાની નથી મિત્રો, સમજવા માટે છે. પરીક્ષામાં યથાર્થતા પૂછાતી નથી, માત્ર રચના અને એના મુદ્દા પૂછાય છે, બરોબર. પણ આપણે દરેક જગ્યાએ જ્યાં જ્યાં રચનાની યથાર્થતા આપવી જરૂરી છે એ યથાર્થતા પણ સમજાવેલી છે. એટલે યથાર્થતા તમારે નોટમાં લખવાની છે, પણ ગોખવાની નહીં. સમજી અને ફરીથી યાદ રાખવા માટે પ્રયત્ન કરવાનો, જેથી તમને ખ્યાલ આવે કે આ રચના કઈ રીતે આપણે આવું કરીએ છીએ તો આપણને આ ખૂણાઓ કઈ રીતે મળે છે, આ બાજુઓ કઈ રીતે મળે છે, એટલું માપ કઈ રીતે મળે છે. ઓકે, લેટ અસ સ્ટાર્ટ. ધોરણ 9 ની પ્રથમ રચના છે આપેલા ખૂણાનો દ્વિભાજક રચવો. તો સૌથી પહેલા આપણે કોઈ ખૂણો લેવો પડે જેનો આપણે દ્વિભાજક રચીએ. તો આપણે લઈએ ખૂણો એબીસી, ધારો કે આપેલો છે. તો આપણે લઈએ અહીંયા કે ખૂણો એબીસી આપેલ છે, એનો દ્વિભાજક આપણે રચવો છે. તો આપણે ખૂણો એબીસી લઈ લઈએ. ખૂણો એબીસી શું છે મિત્રો, એ લઈ લઈએ. સૌથી પહેલા એક ખૂણો દોરી નાખીએ. ખૂણો દોરવા માટે આપણે માપપટ્ટી લઈએ છીએ. આ ખૂણો તમે ગમે એવડો દોરી શકો છો મિત્રો. કોઈ પણ પ્રકારનો ખૂણો, એનો દ્વિભાજક કઈ રીતે રચવો એ આપણે જોવાનું છે. તો અહીંયા આ છે ખૂણો, આ ખૂણો છે એબીસી, એ બી સી. હવે આ ત્રણ બિંદુઓ આપણે લીધા છે, એટલે આપણે આ ખૂણાને ખૂણો એબીસી કહીએ. હવે આપણે જો ખૂણાનો દ્વિભાજક રચવો હોય તો શું કરવું પડે મિત્રો? ખૂણાના શિરોબિંદુને કેન્દ્રમાં રાખવાનું. અહીંયા આ ખૂણાનું શિરોબિંદુ છે બી, આપણે બી ને કેન્દ્રમાં રાખવાનું અને અનુકૂળ ત્રિજ્યા લેવાની. એટલે આપણે આવડીએ લઈ શકીએ, આવડી લઈ શકીએ, આવડી લઈ શકીએ, આવડીએ લઈ શકીએ. અનુકૂળ, આપણને અનુકૂળ, ધારો કે આટલી છે તો આપણે આટલી અનુકૂળ ત્રિજ્યા લેવાની. આ અનુકૂળ ત્રિજ્યા લઈ અને ચાપ રચવાનું કે જે ખૂણાના બંને ભુજને છેદે, અહીંયા, બરોબર. હવે આપણે કર્યું શું અહીંયા મિત્રો? તો અનુકૂળ ત્રિજ્યા લઈને ચાપ રચ્યું જે બંને ભુજને શેમાં છેદે છે? તો અહીંયા આપણે એક નામ આપી દઈએ, અહીંયા બીસી ને ડી માં અને બી ને આપણે લઈએ અહીંયા ઈ માં છેદે છે. ત્યાર પછી શું કરવાનું હોય? જો ડી બિંદુ છે, અહીંયા બે બિંદુમાં છેદે છે. આ ડી બિંદુ છે અને અહીંયા શું છે મિત્રો? ઈ બિંદુ. તો હવે આપણે ડી અને ઈ ને કેન્દ્રમાં રાખવાના. અને યાદ રાખજો મિત્રો, ડીઈ ના અડધાથી વધારે માપ લેવાનું છે આપણે. ડીઈ એટલે આ કેટલું થાય? તો અહીંથી આટલું. એના અડધાથી વધારે ગમે એટલું માપ લઈ શકીએ. અડધું થયું, એનાથી વધારે ગમે એટલું લેવાય, આવડું લેવાય ને આવડું લેવાય. એટલે આપણને જે અનુકૂળ હોય એવું માપ આપણે લેવાનું, પણ અડધાથી વધારે લેવાનું. આપણે શું કરીએ? પેલા ડી ને કેન્દ્રમાં રાખી એક ચાપ રચવાનું. માપ કેટલું લેવાનું મિત્રો? અડધાથી વધારે. અડધાથી વધારે માપ લઈ અને અહીંયા એક ચાપ રચ્યું. એવી જ રીતે પછી ઈ ને કેન્દ્રમાં લેવાના અને અડધાથી વધારે માપ લીધું છે એ ચાપ રચ્યા. ડીઈ ના અડધાથી વધારે માપ લીધું અને ચાપ રચ્યા. હવે આ બે બિંદુ મળી ગયા આપણને. આ જે બંને ચાપ જ્યાં છેદે એને આપણે નામ આપીએ એફ. આ બિંદુ જે આપણને મળ્યું છે એને આપણે નામ આપીએ છીએ અહીંયા, આ બિંદુ છે એને કહીએ છીએ એફ, ઈ છેદ બિંદુ છે. પછી આને જોડી દઈએ આપણે અહીંયા ફૂટપટ્ટીની મદદથી. રેડી? તો આ જે મળ્યો એ આપણો દ્વિભાજક થઈ ગયો ખૂણાનો. ઓકે, આ ખૂણાનો દ્વિભાજક થઈ ગયો. હવે તમે જોઈ શકો છો મિત્રો કે આ બંને ખૂણા છે, આ ખૂણાનું માપ
અને આ ખૂણાનું માપ, એ બંને ખૂણાનું માપ કેવું થાય મિત્રો? આ માપ અને આ માપ કેવા થાય? સરખા થાય. અને આ છે એ શું મળ્યું આપણને? અહીંયા દ્વિભાજક મળ્યો. ઓકે, હવે આપણે ફરીથી એક વખત રિપીટ કરીએ. ધારો કે આપણને આવો ખૂણો આપ્યો છે. અહીંયા જુદા જુદા ખૂણા લઈ અને એને આપણે દ્વિભાજક રચીએ. આ એક ખૂણો આપ્યો છે આપણને, એનો આપણે દ્વિભાજક રચવાનો છે. આ ફરીથી આપણે રિપીટ કરીએ છીએ મિત્રો. બીજો ખૂણો આપણને આપ્યો છે આવો, ધારો કે એવું નથી, અને ગુરુકોણ પણ આપ્યો છે. જો ગુરુકોણ હોય તો પણ દ્વિભાજક તો એ જ રીતે થઈ શકે, બરોબર? આમ છે ધારો કે ગુરુકોણ, આનો દ્વિભાજક રચવાનો છે. તો આ બંને ખૂણાના દ્વિભાજક રચવા માટે આપણે શું કરવું પડે મિત્રો? સૌથી પહેલા તો આ કિરણ કરી નાખીએ અહીંયા, એટલે આ ખૂણા થઈ જાય. આમે ખૂણા તો છે જ તે. હવે આનો દ્વિભાજક રચવો છે તો સૌથી પહેલા આપણે પરિકર લેવાનું. પરિકર લઈને ખૂણાના શિરોબિંદુ ઉપર આવવાનું. આ ખૂણાનું શિરોબિંદુ આ છે. અનુકૂળ ત્રિજ્યા લેવાની. આપણી અનુકૂળ ત્રિજ્યા ધારો કે આ છે. અનુકૂળ ત્રિજ્યા લેવાની અને અનુકૂળ ત્રિજ્યાનું ચાપ રચ્યું. હવે શું કરવાનું મિત્રો? આ ચાપ જે ભુજને છેદે, અહીંયા બે બિંદુઓમાં છેદે, તમે જુઓ છો, આ એક બિંદુ અને આ બીજું બિંદુ. આ બંને બિંદુઓને વારાફરતી કેન્દ્ર લેવાના. આ એક બિંદુ અને અહીંયા આ બીજું બિંદુ, આને વારાફરતી કેન્દ્ર લેવાના. અને જે આ ચાપ છે એના અડધાથી વધારે માપ લઈ અને બીજી ચાપ રચવાની. આપણે અહીંયા એક ચાપ, એવી જ રીતે અહીંયા આના કરતા અડધાથી વધારે માપ લઈ લીધું છે આપણે મિત્રો. અહીંયા બીજી ચાપ. પછી જો અહીંયા માપ બંને વખતે આપણે ફેરવતા નથી, એક જ માપ રાખવું પડે બંને વખતે. અને આપણે આને જોડી દઈએ તો આ શું થઈ ગયું મિત્રો? દ્વિભાજક. ઓકે, હવે જો આ ખૂણાનો દ્વિભાજક રચવો છે, આ ગુરુકોણ છે એનો દ્વિભાજક રચવો છે, તો પણ આપણે એ જ કરીએ. અત્યારે આપણી પાસે અનુકૂળ ત્રિજ્યાનું ચાપ આપણે રચીએ છીએ. પછી આ ચાપ અહીંયા આપણે જાણીએ છીએ, આ ખૂણાને બે બિંદુઓમાં, આ બે ભુજ છે એને આ બે બિંદુમાં છેદે છે. હવે એને કેન્દ્રમાં રાખવાના. પણ માપ કેવું લેવાનું છે મિત્રો? તો આના અડધાથી વધારે. આ છે આ અડધાથી વધારે માપ, અને ચાપ રચવાનું છે. અડધાથી વધારે માપ લેવાનું છે અને ચાપ રચીએ છીએ અહીંયા આપણે. આ એક ચાપ, પછી આ બિંદુને કેન્દ્રમાં રાખવાના અને અહીંયા બીજું ચાપ. થઈ ગયો? હવે આ બંને જ્યાં છેદે છે એ છેદ બિંદુ છે એને આપણે જોડી દઈએ. આ શું થઈ ગયું મિત્રો? આપણો દ્વિભાજક થઈ ગયો. ઓકે, ધારો કે હવે આવું નથી આપ્યું અને ખૂણો આપણે બીજો લઈએ. ધારો કે આવો ખૂણો આપ્યો છે, આપણે લઈએ. આ એક ખૂણો અહીંયા પણ લઈ લઈએ છીએ આપણે. ધારો કે આ ખૂણો છે અહીંયા, આમ ખૂણો આપ્યો છે અને આપણે દ્વિભાજક રચવાનું છે. આ ખૂણો છે આપણો અને દ્વિભાજક રચવાનો છે. તો શું કરીશું મિત્રો? ફરી પાછું એ જ ખૂણાના શિરોબિંદુને આપણે કેન્દ્રમાં રાખવાના. એના શિરોબિંદુને કેન્દ્રમાં રાખવાના છે. પછી શું કરવાનું છે? અનુકૂળ ત્રિજ્યાનું ચાપ રચવાનું છે. ધારો કે આપણી અનુકૂળ ત્રિજ્યા થઈ ગઈ, એનું ચાપ રચવાનું છે આપણે. તો આપણે શું કરીશું? અહીંયા અનુકૂળ ત્રિજ્યાનું ચાપ રચ્યું. બે ભિન્ન બિંદુમાં છેદે, બરોબર? તો એ બે ભિન્ન બિંદુમાં છેદે છે. એક બિંદુ મળી ગયું આપણને આ, અને બીજું બિંદુ મળ્યું આ બંનેને કેન્દ્રમાં રાખવાના. અને હવે આના અડધાથી વધારે માપ લેવાનું. અડધાથી વધારે તો છે જ, આખું છે એટલે થોડુંક આપણે ઓછું કરી નાખીએ. ઓકે, અડધાથી વધારે માપ લેવાનું અને શું કરવાનું છે? અહીંયા ચાપ રચવાની છે. આ એક ચાપ, એવી જ રીતે આને કેન્દ્રમાં રાખીને અહીંયા બીજું ચાપ. હવે ખૂણાના શિરોબિંદુને પાછું જોડી દેવાનું છે એની સાથે. ખૂણાના શિરોબિંદુને જોડી દઈએ આની સાથે. આ શું થઈ ગયું મિત્રો? ત્રીજો ખૂણાનો દ્વિભાજક રચે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે જો
આ બે સરખા ભાગ થયા ખૂણાના, અહીંયા આ બે સરખા ખૂણાના ભાગ થયા, અહીંયા આ બે સરખા છે એ ખૂણાના ભાગ થયા. ટૂંકમાં ખૂણો આપણને ગમે તેમ આપ્યો હોય, આ રીતે આપ્યો હોય, આ રીતે આપ્યો હોય કે આ રીતે આપ્યો હોય, આપણે એનો દ્વિભાજક રચી શકીએ. એના માટે આપણે શું કરવું પડે છે? તો સૌથી પહેલા ખૂણાના શિરોબિંદુને કેન્દ્રમાં રાખીએ છીએ આપણે, બરોબર, અને અનુકૂળ ત્રિજ્યાનું ચાપ લઈએ છીએ. ત્યાર પછી એ ચાપ જે બે બિંદુમાં છેદે એને કેન્દ્રમાં રાખીએ છીએ અને બંને વખતે એક જ માપ રાખી અને એ ચાપ આપણે રચીએ છીએ. જે બંને છેદે એને શિરોબિંદુ સાથે જોડી દઈએ એટલે દ્વિભાજક મળી જાય. અહીંયા પણ જો આ અનુકૂળ ત્રિજ્યાનું ચાપ છે એ અહીંયા જે બે બિંદુમાં છેદે છે એને કેન્દ્રમાં રાખ્યા અને આ ચાપ અને આ ચાપ મળ્યું, એ છેદ બિંદુ છે એને આપણે કેન્દ્ર ખૂણાના શિરોબિંદુ સાથે જોડી દઈએ એટલે દ્વિભાજક થઈ જાય. ઓકે, અહીંયા પણ એવું જ કર્યું, ખૂણાના શિરોબિંદુને કેન્દ્રમાં રાખી અનુકૂળ ત્રિજ્યાનું ચાપ રચ્યું. ત્યાર પછી એ ચાપ ભુજને જે બે બિંદુમાં છેદે એને કેન્દ્રમાં રાખ્યા, આ એક ચાપ રચ્યું, અહીંયા બીજું ચાપ રચ્યું. બંને છેદે એ છેદ બિંદુને આપણે કોની સાથે જોડીએ છીએ? ખૂણાના શિરોબિંદુ સાથે. એટલે શું મળી જાય છે આપણને? દ્વિભાજક. ઓકે, હવે આપણે મુદ્દા કેમ લખવા એ જોઈ લઈએ. ઓકે, હવે આપણે મુદ્દા લખવા માટે સૌથી પહેલા ખૂણો એબીસી લેવો પડશે. તો ખૂણો એબીસી અહીંયા રચી નાખીએ. આ બિંદુ છે એને આપણે કહીએ છીએ, આ બિંદુ છે એ, આ છે બી, આ છે સી. તો સૌથી પહેલા આપણે શું લખીશું મિત્રો? કે ખૂણો એબીસી આપેલ છે. હવે આપણે શું કરીએ છીએ? તો બી ને કેન્દ્ર લઈ, આપણે શું કરીએ છીએ? બી ને કેન્દ્ર લઈએ અને અનુકૂળ ત્રિજ્યાનું ચાપ રચીએ છીએ. આપણે અહીંયા અનુકૂળ ત્રિજ્યા આપણી આટલી છે એટલે આપણે આ જે કરીએ એ લખવાનું છે મિત્રો. તો બી ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાનું ચાપ રચ્યું, જે બી એ અને બીસી ને, બી ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાનું ચાપ રચ્યું, જે કિરણ બી એ અને બીસી ને અનુક્રમે, હવે જો બી એ ને ઈ માં છેદે છે અને બીસી ને ડી માં છેદે છે. ઓકે, અનુક્રમે બિંદુ ઈ અને ડી માં છેદે. હવે શું કરીએ છીએ મિત્રો? તો આપણે ડી અને ઈ ને કેન્દ્ર રાખીએ છીએ અને 1/2 ડી ના અડધા કરતા આપણે અહીં શું કરીએ છીએ મિત્રો? ડી અને ઈ ને કેન્દ્ર રાખીએ છીએ અને માપ કેટલું લઈએ છીએ? તો આ ડીઈ ના અડધા કરતા વધુ માપ લઈએ છીએ. ડીઈ નું અડધું એટલે 1/2 ડીઈ. આપણે શું મુદ્દો લખીશું હવે? કે સૌથી પહેલા શું કરીએ છીએ? તો ડીઈ ના અડધાથી વધારે માપ લીધું, આ ડીઈ નું અડધું થઈ ગયું, એનાથી વધારે માપ લીધું, બરોબર. પછી ઈ ને કેન્દ્રમાં રાખી એક ચાપ રચ્યું, પછી ડી ને કેન્દ્રમાં રાખી અહીંયા બીજું ચાપ રચ્યું. તો આપણે જે બંને ચાપ છે એ શેમાં છેદે છે? અહીંયા બંને ચાપ શેમાં છેદે છે? અહીંયા એને નામ આપ્યું એફ. તો એ મુદ્દો આપણે અહીંયા લખવાનો છે. શું લખ્યું આપણે હવે? તો 1/2 ડીઈ કરતા વધુ માપ લઈ ઈ અને ડી ને કેન્દ્ર રાખી ચાપ રચ્યા, જે પરસ્પર બિંદુ એફ માં છેદે. ઓકે, આટલું કામ થઈ ગયું. હવે આપણે શું કરીએ છીએ મિત્રો? તો કિરણ બી એફ દોરીએ છીએ. કિરણ બી એફ જે દોરીએ છીએ, આ કિરણ બી એફ થઈ ગયું. હવે આપણે કરીએ એ લખી નાખીએ પાછું. શું કર્યું? તો કિરણ બી એફ રચો, જે ખૂણા એ બી સી નો દ્વિભાજક છે. ઓકે,
હવે આ રચના શા માટે પ્રમાણિત છે ને એ આપણે ચકાસવાનું છે. તો એ ચકાસવા માટે આપણે શું કરીએ, સૌથી પહેલા આપણે ડીએફ અને ઈએફ બે જોડી દઈએ છીએ. ડીએફ ઈએફ અને ડીએફ આ બંને જોડી દીધા આપણે. હવે આપણે બે ત્રિકોણ લઈએ છીએ મિત્રો. કયા બે ત્રિકોણ લઈશું આપણે, તો ત્રિકોણ બીઈએફ એટલે આ ત્રિકોણ, અને બીજો ત્રિકોણ લઈએ છીએ આપણે ત્રિકોણ બીડીએફ માં એટલે આ ત્રિકોણ મળે છે આપણને. એમાં શું શું સરખું થાય એ આપણે જોવાનું છે. આપણે લઈએ છીએ ત્રિકોણ, આપણે લખીએ. પહેલો આપણે લીધો છે ત્રિકોણ બીઈએફ અને ત્રિકોણ બીડીએફ માં શું શું સરખું છે મિત્રો હવે આપણે જોવાનું છે. તો આપણે હમણાં જ જોયું કે આપણે શું કર્યું હતું, અહીંયા ઈ ને કેન્દ્રમાં રાખી ચાપ રચ્યું હતું. અહીંયા એટલું ને એટલું જ માપ લઈને ડી ને કેન્દ્રમાં રાખી ચાપ રચ્યું હતું. એટલે ઈએફ બરાબર તો ડીએફ છે જ, કારણ કે એક જ ચાપની ત્રિજ્યા છે. એટલે આપણે લખીએ અહીંયા ઈએફ બરાબર ડીએફ. શું કામ, તો એક જ ચાપની ત્રિજ્યા છે એટલે સરખી હોય. પછી બીજું કે આપણે આ ચાપ જ્યારે રખ્યું અહીંયા, આ બી ને કેન્દ્રમાં રાખી અને અહીંયાથી આ ચાપ રચ્યું, આ ચાપ રચ્યું એટલે અહીંયા પણ બે ત્રિજ્યાઓ એક સરખી હોય. એટલે બીઈ અને બીડી એ પણ બંને એક જ ચાપની ત્રિજ્યા છે. બીઈ બરાબર બીડી એ પણ શું છે મિત્રો, એક જ ચાપની ત્રિજ્યાઓ છે. અને ત્રીજું, જો આપણને આ એક અને આ એક બાજુ મળી ગઈ, આ બીજી અને બીજી બાજુ સરખી છે એ મળી ગઈ, આ બે સરખી છે, આ બે સરખી છે, આ ત્રીજી બાજુ બંનેમાં કોમન છે, આ ત્રીજી બાજુ છે એટલે ઈ છે બીએફ બરાબર બીએફ. તો આપણે લઈએ બીએફ બરાબર બીએફ. શું કામ, તો એક સામાન્ય રેખાખંડ. જો કોઈ ત્રિકોણની ત્રણેય બાજુઓ, આ એક, આ બે અને આ ત્રણ, ત્રણેય બાજુઓ, ત્રણેય અનુરૂપ બાજુઓ બીજા ત્રિકોણની બાજુઓ સાથે એકરૂપ હોય, તો એટલે કે માપ સરખા હોય, તો બંને ત્રિકોણો બા પ્રમાણે એકરૂપ ત્રિકોણો થાય. એટલે માટે આપણે આ બંને ત્રિકોણો, કયા બે ત્રિકોણો છે, માટે ત્રિકોણ બીઈએફ એકરૂપ ત્રિકોણ બીડીએફ. જો બંને ત્રિકોણો બા શરત મુજબ એકરૂપ થયા, બાજુ બાજુ બાજુ, જો બંને ત્રિકોણો એકરૂપ હોય તો એના અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય. એટલે ખૂણો બી, અહીંયા ખૂણો બી એકરૂપ ખૂણો બી થાય, ખૂણો બી એકરૂપ ખૂણો બી થાય. આ ખૂણો બી આ ત્રિકોણનો આ ખૂણો છે, આ ત્રિકોણનો આ ખૂણો છે, તો આ બંને ખૂણા કેવા થયા, એકરૂપ થયા. એટલે ખૂણો ઈબીએફ બરાબર ખૂણો એફબીડી એમ થાય. ખૂણો ઈબીએફ બરાબર ખૂણો કયો થાય, એફબીડી. બંને ખૂણા કેવા છે, સરખા છે. કેવા છે, એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગો એકરૂપ હોય એટલે એને પણ શું કહેવાય, એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગો. ઓકે, તો બંને જો આ બે ખૂણા આપણે ઈ જ કરવાનું હતું, આ દ્વિભાજક છે એ જ આપણે સાબિત કરવાનું હતું. આ બે ખૂણા કેવા થઈ ગયા, સરખા થઈ ગયા. માટે બીએફ છે એ શું છે મિત્રો, અહીંયા બીએફ છે એ શું છે, ખૂણા એબીસી નો, આ એબીસી ખૂણાનો બીએફ છે એ શું છે, દ્વિભાજક છે. ઓકે, આ શું છે, આપણે રચનાને પ્રમાણિત કરી નાખી છે. ઓકે, રાઈટ ડાઉન. રચના 11.2 આપેલા રેખાખંડના લંબ દ્વિભાજકની રચના કરવી. તો મિત્રો સૌથી પહેલા આપણે રેખાખંડ AB લઈ લઈએ. એટલે આપણે લઈએ રેખાખંડ AB આપેલ છે. એનો આપણે લંબ દ્વિભાજક રચવાનો છે. આપણે સૌથી પહેલા એક રેખાખંડ લીધો. અહીંયા ધારો કે રેખાખંડ લઉં છું,
એનો લંબ દ્વિભાજક રચવાનો છે. સૌથી પહેલા લંબ દ્વિભાજક એટલે શું? તો લંબ દ્વિભાજક એટલે શું મિત્રો? તો આપેલો રેખાખંડ હોય એના મધ્ય બિંદુમાંથી પસાર થતી હોય અને આપેલા રેખાખંડને લંબ હોય એવી રેખાને આપણે શું કહીએ છીએ? લંબ દ્વિભાજક કહીએ છીએ. આપેલા રેખાખંડના આ રેખાખંડ છે એના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને આપેલી રેખાને લંબ હોય એવી રેખાને લંબ દ્વિભાજક કહેવાય. તો એવો લંબ દ્વિભાજક રચવા માટે શું કરવું પડે મિત્રો? આપણે ધારો કે અહીંયા રેખાખંડ AB લીધો છે. હું જે કહું એટલું યાદ રાખવાનું. લંબ દ્વિભાજક રચવા માટે શું કરવાનું મિત્રો? તો અંત્ય બિંદુઓને કેન્દ્રમાં રાખવાના. અંત્ય બિંદુઓને કેન્દ્રમાં રાખવાના. પછી અડધાથી વધારે માપ લેવાનું. કોના અડધાથી વધારે? તો રેખાખંડના અડધાથી વધારે માપ લેવાનું અને ઉપર નીચે ચાપ મારવાની. ઉપર અને નીચે બે બાજુ ચાપ રચવાની. બંને છેદે એને જોડી દો એટલે લંબ દ્વિભાજક થઈ જાય. સૌથી પહેલા શું કરવાનું મિત્રો? અંત્ય બિંદુઓને કેન્દ્રમાં રાખવાના. આ એક અંત્ય બિંદુ છે આપણું A, બીજું અંત્ય બિંદુ છે B. તો પહેલા આપણે કોને કેન્દ્રમાં રાખીશું? A ને. અંત્ય બિંદુને કેન્દ્રમાં રાખવાના. અડધાથી વધારે આ રેખાખંડના અડધાથી વધારે માપ થઈ ગયું. અંત્ય બિંદુઓને કેન્દ્રમાં રાખવાના, અડધાથી વધારે માપ લેવાનું, ઉપર ચાપ મારી. એવી જ રીતે ક્યાં ચાપ મારવાની? નીચે ચાપ મારવાની. આ ઉપર ચાપ, નીચે ચાપ. બીજા અંત્ય બિંદુને કેન્દ્રમાં રાખવાના. ફરી પાછું એ જ કામ. ઉપર ચાપ, અહીંયા ક્યાં આવશે? અહીંયા નીચે ચાપ. થઈ ગયું? તો અંત્ય બિંદુઓને કેન્દ્રમાં રાખવાના, અડધાથી વધારે માપ લેવાનું, ઉપર નીચે ચાપ રચવાની. હવે શું કરવાનું? તો આ બંનેને જોડી દેવાના. આ બંને બિંદુઓને આપણે જોડી દઈએ છીએ. બંનેને જોડી એટલે શું મળી જાય આપણને? કે લંબ દ્વિભાજક થઈ જાય. લંબ દ્વિભાજક છે મિત્રો એ કેવી રેખા છે? તો આપેલા રેખાખંડના મધ્ય બિંદુમાંથી પસાર થતી હોય અને રેખાખંડને લંબ હોય એવી રેખા છે. ઓકે, તો હવે આપણે માપી પણ લઈએ કે મધ્ય બિંદુમાંથી પસાર થઈ કે નહીં અને લંબ છે કે નહીં એ જોઈ લઈએ. જો અહીંયા તમે આપણે માપ લીધું હતું 6 સેન્ટીમીટર, તો મધ્ય બિંદુમાંથી પસાર થઈ એક્ઝેક્ટ આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે 3 સેન્ટીમીટર 3 સેન્ટીમીટરના બે ભાગ કર્યા છે. તો આ લંબ દ્વિભાજક થઈ ગયો અને આપણે જોડી દઈએ. ઓકે, હવે લંબ દ્વિભાજક એવું જરૂરી નથી કે આવો જ રેખાખંડ હોય તો જ રચી શકીએ આપણે. બરોબર, ગમે તેમ રેખાખંડ હોય તો એને લંબ દ્વિભાજક રચી શકાય. ધારો કે રેખાખંડ આપણને આમ આપી દીધો છે. અહીંયા આ રેખાખંડ આપ્યો છે આપણને. અહીંયા આમ લઉં છું હું રેખાખંડ. હવે આનો લંબ દ્વિભાજક રચવો છે તો શું કરવાનું? અંત્ય બિંદુઓને કેન્દ્રમાં રાખવાના. અંત્ય બિંદુને કેન્દ્રમાં રાખીએ. પહેલા આ એક અંત્ય બિંદુ એને કેન્દ્રમાં રાખ્યું. અડધાથી વધારે માપ લેવાનું. આનું અડધાથી વધારે માપ લઈ લીધું આપણે. ઉપર નીચે ચાપ રચવાની. અહીંયા એક ચાપ, નીચે અહીંયા બીજું ચાપ. પછી આને અહીંયા લઈ આવી. બીજું અંત્ય બિંદુ એને કેન્દ્રમાં રાખ્યા. એક ચાપ, આ બીજી ચાપ. તો અહીંયા આ છે કોનો લંબ દ્વિભાજક થઈ જશે? હવે આપણને આ રેખાખંડનો લંબ દ્વિભાજક મળી જશે. એને જોડી દઈએ. હવે જો મિત્રો આ બધા લંબ દ્વિભાજકને થઈ ગયું. એટલે આ રેડ કલરની જે રચના આપણે દોરી છે એ શું છે મિત્રો? તો લંબ, એ પણ રેખાખંડનો લંબ દ્વિભાજક જ છે. હવે એને પણ આપણે માપી લઈએ કે એણે આપણે જોઈએ છે એ પ્રમાણે બે સરખા ભાગ કર્યા છે કે નથી કર્યા. જો લંબ તો છે જ 4 સેન્ટીમીટર, એક્ઝેક્ટ 2 સેન્ટીમીટરના બે ભાગ થઈ ગયા અને પાછું તમે જોઈ શકો છો કે આ લંબ પણ છે કાટખૂણે. ઓકે, તો લંબ દ્વિભાજકની રચના આપણે આ રીતે કરી શકીએ. ક્લિયર બધાને? હવે લંબ દ્વિભાજકની રચના આવડશે? ચાલો હવે આપણે આ લંબ દ્વિભાજકની રચના એક વખત રિપીટ કરીએ અને એના મુદ્દા પણ લખી નાખીએ. હવે આપણે મુદ્દા કઈ રીતે લખવા એ જોઈએ. તો સૌથી પહેલા આપણે શું કરીએ છીએ મિત્રો? રેખાખંડ રચીએ છીએ. આપણે એક રેખાખંડ અહીંયા રચી નાખીએ. એ રેખાખંડને આપણે શું નામ આપ્યું છે? AB. આ રેખાખંડ આપણને આપેલો છે એનો આપણે લંબ દ્વિભાજક રચવાનો છે. આપણે અહીંયા શું લખીશું? સૌથી પહેલા રેખાખંડ AP આપેલ છે.
હવે આપણે એનો દ્વિભાજક રચવાનો છે તો આપણે કરીએ છીએ શું સૌથી પહેલા આપણે માપ લઈએ છીએ માપ કેટલું લઈએ છીએ તો આ AB ના અડધાથી વધારે માપ લઈએ છીએ આ AB છે આ એનું અડધું છે તો એના કરતા વધારે માપ આપણે લીધું એટલે આપણે શું કર્યું AB ના અડધાથી વધારે માપ લીધું પછી શું કરીએ છીએ A ને કેન્દ્રમાં રાખીએ છીએ અને B ને કેન્દ્રમાં રાખીએ છીએ અને વારાફરતી ચાપ રાખીએ છીએ AB ની બંને બાજુ ઉપર અને નીચે તો આપણે લખીએ પહેલા ચાપ રચી નાખીએ ચાલો શું કર્યું AB ના અડધાથી વધારે માપ લઈએ પછી અહીંયા ઉપર એક ચાપ પછી અહીંયા નીચે એક ચાપ એવી રીતે B ને કેન્દ્રમાં રાખી ઉપર એક ચાપ અહીંયા નીચે એક ચાપ ન અડે તો પાછું ફરીથી આપણે લઈ લઈએ ચાલો એક ઓકે હવે શું કરીશું તો 1/2 AB એટલે AB ના અડધાથી 1/2 AB થી વધુ ત્રિજ્યા લઈ કોને કોને કેન્દ્રમાં રાખ્યા તો A અને B ને કેન્દ્ર લઈ ક્યાં ક્યાં ચાપ રચી તો AB ની બંને બાજુએ AB ની બંને બાજુ ચાપ રચી જે પરસ્પર આને એકને નામ આપીએ આપણે અહીંયા P અને બીજાને નામ આપીએ Q જે પરસ્પર ઉપરની બાજુએ P અને નીચેની બાજુએ Q માં છેદે ત્યાર પછી આપણે શું કરીશું મિત્રો હવે તો PQ જોડવાના છે આપણે PQ ને જોડી દઈએ આ બંને P અને Q બે બિંદુઓને આપણે જોડવાના છે એમાંથી પસાર થતી રેખા દોરવાની છે આપણે શું કરીશું P અને Q માંથી પસાર થતી રેખા દોરો P અને Q માંથી પસાર થતી રેખા દોરો જે માગેલ AB નો લંબ દ્વિભાજક છે ઓકે આ થઈ ગયા આપણા મુદ્દા હવે આપણે આ રચનાની યથાર્થતા ચકાસવાની છે એટલે કે આપણે આ કર્યું છે આ દ્વિભાજક જે રચ્યો છે એ દ્વિભાજક છે લંબ દ્વિભાજક રચ્યો છે લંબ દ્વિભાજક છે કે નહીં લંબ દ્વિભાજક હોવા માટે શું થવું જોઈએ મિત્રો તો આ M છે અહીંયા મધ્ય બિંદુ થવું જોઈએ અને બીજું શું થવું જોઈએ આ ખૂણો કાટખૂણો થવો જોઈએ તો આપણે બે સાબિત કરવાના છે એક તો AM બરાબર MB છે એવું સાબિત કરવાનું છે અને બીજું શું છે આ ખૂણો અને આ ખૂણો બંને ખૂણા કાટખૂણા છે એ આપણે સાબિત કરવાનું છે તો એવું કરવા માટે આપણે શું કરીએ મિત્રો સૌથી પહેલા આપણે જોડી દઈએ કોને કોની સાથે જોડીશું સૌથી પહેલા આપણે A ને P સાથે જોડીએ છીએ અહીંયા B ને P સાથે જોડીએ છીએ અહીંયા ત્યાર પછી A ને Q સાથે અને B ને Q સાથે જોડીએ છીએ આપણે ઓકે હવે આપણને બે ત્રિકોણ મળે છે કયા કયા બે ત્રિકોણ છે તો ત્રિકોણ PAQ આપણે એક ત્રિકોણ લીધો ત્રિકોણ PAQ આપણે આ ત્રિકોણ લઈએ છીએ તો જ્યારે કઈ વસ્તુ આપણે સમાન સાબિત કરવાની હોય ને ત્યારે આપણે ત્રિકોણોને એકરૂપ સાબિત કરીએ છીએ બીજું કંઈ કરતા નથી ઓકે એક ત્રિકોણ લીધો આપણે ત્રિકોણ PAQ અને બીજો ત્રિકોણ આપણે લઈએ છીએ ત્રિકોણ PBQ PBQ આ બે ત્રિકોણ લઈએ છીએ
આ બે ત્રિકોણમાં શું શું સરખું છે એ આપણે જોઈએ. તો જો મિત્રો આપણે શું કર્યું હતું, એ ને કેન્દ્રમાં લઈ ચાપ રચ્યું અને બી ને કેન્દ્રમાં લઈ ચાપ રચ્યું, બંનેના માપ સરખા હતા એટલે એપી બરાબર શું છે બીપી, તો સરખું જ છે એટલે આપણે લખતા જઈએ અહીંયા શું શું સરખું છે. તો ત્રિકોણ સૌથી પહેલા આપણે શું રચ્યું એ કરી નાખીએ કે રેખાખંડ એપી બીપી એક્યુ બીક્યુ રચો એટલે ચારેય રેખાખંડ થઈ ગયા. શું શું કર્યું આપણે સૌથી પહેલા, તો એપી બીપી એક્યુ બીક્યુ ચાર રેખાખંડ રચો. ત્યાર પછી આપણે બે ત્રિકોણ લઈએ છીએ. કયા બે ત્રિકોણ છે, તો ત્રિકોણ પીએક્યુ અને ત્રિકોણ પીબીક્યુ માં. ત્રિકોણ પીએક્યુ અને ત્રિકોણ પીબીક્યુ માં શું શું સરખું છે, તો આપણે પહેલા લીધું કે પેલું શું છે એપી બરાબર શું છે બીપી, કારણ કે સમાન ત્રિજ્યા વાળી ચાપ છે. એપી બરાબર બીપી, શું કામ, તો સમાન ત્રિજ્યા વાળી ચાપ. પછી બીજું શું લીધું મિત્રો આપણે, જો આપણું આ એક કામ થઈ ગયું, આ એક. પછી બીજું શું લીધું આપણે, તો એ ક્યુ બરાબર બી ક્યુ, એ પણ સમાન ત્રિજ્યા વાળી ચાપ છે. આપણે લખીએ એ ક્યુ બરાબર બી ક્યુ, એ પણ શું છે, તો સમાન ત્રિજ્યા વાળી ચાપ. ત્યાર પછી ત્રીજું પીક્યુ તો બેયમાં સામાન્ય છે, આપણે પી એ ક્યુ ત્રિકોણ અને પીબીક્યુ માં પીક્યુ રેખાખંડ કેવો છે, સામાન્ય. તો આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ. ત્રીજી બાજુ શું છે, તો પીક્યુ બરાબર પીક્યુ. શું કામ, તો સામાન્ય રેખાખંડ છે એટલે. તો જો આવું થાય તો શું થાય મિત્રો, બા પ્રમાણે બે ત્રિકોણો એકરૂપ થાય. માટે ત્રિકોણ પી એ ક્યુ એકરૂપ ત્રિકોણ પીબીક્યુ. જો બે ત્રિકોણો એકરૂપ થાય, અહીંયા શેના પ્રમાણે થયું, બા શરત પ્રમાણે. જો બે ત્રિકોણો એકરૂપ હોય તો એના અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય, એટલે એનો ખૂણો એ પી ક્યુ બરાબર શું થાય, બી પી ક્યુ. એટલે આપણે લઈએ અહીંયા એ પી ક્યુ, એ પી ક્યુ બરાબર બી પી ક્યુ. આ ખૂણો ને આ ખૂણો બે કેવા થયા મિત્રો, સરખા થયા. આપણે લઈએ એ પી ક્યુ બરાબર શું છે, બીપી ક્યુ. માટે ખૂણો એ પી ક્યુ બરાબર ખૂણો બીપી ક્યુ. હવે જો એપી ક્યુ અને બીપી ક્યુ ના બદલે હું એમ બોલું કે એપી, આને નામ આપી દઈએ છીએ આપણે અહીંયા એમ, તો એપી ક્યુ બોલું કે એપીએમ બોલું, બે ખૂણો તો એ જ છે. એવી જ રીતે અહીંયા બીપી ક્યુ ની જગ્યાએ શું લઈશું, બીપીએમ. માટે ખૂણો એપીએમ બરાબર ખૂણો બીપીએમ. શું કામ, કારણ કે અહીંયા શું છે, તો પી ડેશ એમ ડેશ ક્યુ છે એટલે પી પી ક્યુ ઉપર એમ અહીંયા આવેલું છે એટલે પી પછી એમ પછી ક્યુ છે એ કિરણ ઉપર, એટલે પી ડેશ એમ ડેશ ક્યુ છે. એટલે એપીએમ બરાબર બીપીએમ થઈ ગયું, એને આપણે કહી દઈએ 1 નંબર. ત્યાર પછી હવે બીજું લઈએ આપણે ત્રિકોણ. બે ત્રિકોણ ફરીથી લઈએ આપણે. કયા ત્રિકોણ લઈશું હવે મિત્રો આપણે, તો ત્રિકોણ પીએમ એ. હવે જો ફરીથી આ ત્રિકોણ લઈએ, ત્રિકોણ પીએમ એ અને ત્રિકોણ પીએમ બી માં આ બે ત્રિકોણ લઈએ છીએ આપણે, બરોબર. એક આ અને બીજો આ બે ત્રિકોણ. તો ત્રિકોણ પીએમ એ અને ત્રિકોણ પીએમ બી માં પીએમ એ અને ત્રિકોણ પીએમબી માં જો પહેલા જ આપણે જોઈ લીધું હતું અહીંયા મિત્રો કે એપી બરાબર બીપી, તો અહીંયા છે એપી ને બીપી બે સરખા જ છે એટલે એપી બરાબર બીપી. ઓકે, ત્યાર પછી હમણાં જ આપણે સાબિત કર્યું. શું સાબિત કર્યું, તો ખૂણો એપીએમ બરાબર બીપીએમ છે એટલે એપીએમ બરાબર બીપીએમ, એટલે આ ખૂણો છે સરખો છે, એ આપણે સાબિત કરેલું છે. આ ખૂણો અને આ ખૂણો, આ બે ખૂણા કેવા છે મિત્રો, સરખા છે. એ ઉપરાંત આ બેયમાં કોમન બાજુ કઈ છે, પીએમ.
એટલે ખૂણો પહેલા લખી લઈએ, ખૂણો એપીએમ બરાબર ખૂણો બીપીએમ. શેના ઉપરથી? તો આપણે હમણાં સાબિત કર્યું એક પરથી. એપી બરાબર બીપી શું છે? તો એ અહીંયા સમાન ત્રિજ્યા વાળી ચાપ છે. અને આપણે અહીંયા જોયું મિત્રો કે આ રેખાખંડ છે એ સરખો છે બેયમાં. પીએમ બરાબર પીએમ એ લખી નાખીએ. માટે પીએમ બરાબર પીએમ શું છે? તો સામાન્ય બાજુ છે. માટે હવે જો અહીંયા આપણે જોઈ લીધું આ બા ખુ આ બા બેયમાં કોમન છે. તો બાખુબા પ્રમાણે બે ત્રિકોણો કેવા થાય? એકરૂપ થાય. કયા બે ત્રિકોણો એકરૂપ થાય? તો ત્રિકોણ પીએએમ અને ત્રિકોણ પીબીએમ, અથવા ત્રિકોણ પીએમએ અને ત્રિકોણ પીએમબી. માટે ત્રિકોણ પીએમએ એકરૂપ ત્રિકોણ પીએમબી. શેના ઉપરથી? તો બાખુબા શરત પરથી. હવે જો બે ત્રિકોણો એકરૂપ થાય તો બેયના અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય. માટે ખૂણો પીએમએ બરાબર ખૂણો શું થાય? પીએમબી. હવે જો અહીંયા જોઈ લીધું આપણે ખૂણો પીએમએ બરાબર શું મળ્યું આપણને? ખૂણો પીએમબી. આ બે ખૂણા સરખા છે. વળી તમે જોઈ શકો છો આ બે રૈખિક જોડના ખૂણા છે. આપણે લઈએ અહીંયા. એ ઉપરાંત જો આ બે ત્રિકોણ એકરૂપ થાય તો MA બરાબર MB તો મળે જ. એટલે MA બરાબર MB મળે, તથા AM બરાબર MB. માટે હવે આને આપણે પકડી રાખીએ અત્યારે. બરાબર PMA બરાબર PMB બે ખૂણા સરખા છે. તો આપણે લઈએ વળી ખૂણો PMA અને ખૂણો PMB રૈખિક જોડના છે. તો બેયનો સરવાળો કેવો થાય? 180. માટે ખૂણો PMA બરાબર ખૂણો બેયનો સરવાળો 180 થાય. એટલે ખૂણો PMA વત્તા ખૂણો PMB બરાબર 180. જો આ બે ખૂણા સરખા હોય તો આ બે બરાબર આપણે x લખી શકીએ. તો x વત્તા x બરાબર 180. માટે આપણે આમ કહી શકીએ કે 2x બરાબર 180. માટે x બરાબર શું થાય? 180 ના છેદમાં 2. માટે x બરાબર 9 દુ 18 એટલે શું મળ્યું આપણને? 90. જો x બરાબર 90 હોય તો આ બે ખૂણા છે એ શું છે? x છે. તો માટે ખૂણો PMA બરાબર ખૂણો PMB બરાબર શું મળ્યું? 90. તથા આ તો એમને એમ છે જ આપણી સાથે. પાછું કયું છે? AM બરાબર MB તથા AM બરાબર MB. ખૂણો PMA બરાબર ખૂણો PMB બરાબર 90 અને AM બરાબર MB. એટલે કે આ ખૂણો 90, આ ખૂણો 90 અને આ AM બરાબર MB છે. જો આવું હોય તો શું થાય? આ રેખા છે એ શું થશે? અહીંયા લંબ દ્વિભાજક છે. એટલે માટે PQ એ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે. ઓકે. રચના 11.3 છે. આપેલ કિરણના ઉદ્ભવ બિંદુએ 60 અંશ માપનો ખૂણો રચવાનો છે. તો કિરણ આપેલ છે એટલે આપણે સૌથી પહેલા અહીં લઈ લઈએ કે કિરણ AB આપેલ છે. કિરણ AB આપણે લઈ લઈએ જેની સાથે આપણે 60 નો ખૂણો રચવાનો છે. એવું કિરણ તો પહેલા લેવું પડે. આ ધારો કે આપણે કિરણ લઈ લીધું. અહીંયા આને હું નામ આપું છું. અહીંયા આ એનું ઉદ્ભવ બિંદુ છે એને કહીએ છીએ A. અહીંયા કોઈ બિંદુ લઈએ છીએ આપણે B. આની સાથે 60 નો ખૂણો રચવો હોય તો શું કરવું પડે? ઉદ્ભવ બિંદુને અહીંયા કેન્દ્રમાં રાખવાના, અનુકૂળ એક ત્રિજ્યા લેવાની, એનું ચાપ રચવાનું. આ રચી નાખીએ આપણે. ધારો કે ચાપ. ઓકે. આ ચાપ છે એ અહીંયા છેદવું જોઈએ. ઓકે. ત્યાર પછી આ ચાપ જ્યાં છેદે ત્યાં આપણે નામ આપી દઈએ છીએ. અહીંયા ધારો કે આ ચાપ છેદે કિરણને છેદે એને નામ આપું છું અહીંયા D. હવે આપણે શું કરવાનું? આ જે બિંદુ D મળ્યું એને આપણે કેન્દ્રમાં રાખવાના છે. અહીંયા લઈ આવીએ.
આને કેન્દ્રમાં રાખવાના અને આને ચાપ રચવાનું. ઓકે, આ જે છેદે અહીંયા નામ આપી દઈએ આપણે ઈ. હવે આ ઈ બિંદુ જે મળી ગયું એ અને ઈ ને આપણે જોડી દઈએ. આ પુટપટીથી એ અને ઈ ને આપણે જોડી દઈએ તો જે આ ખૂણો મળશે આપણને, આ ખૂણો મળશે, એ ખૂણો કેટલાનો મળશે મિત્રો? 60 ડિગ્રીનો મળશે. ઓકે, તો અહીંયા 60 ડિગ્રીના ખૂણાની રચના થઈ ગઈ. હવે આપણે એને લખવું કઈ રીતે એ પહેલા જોઈ લઈએ. અને મૂકી દેવું સાઈડમાં. સૌથી પહેલા આપણે શું કર્યું મિત્રો? તો રેખા કિરણ બી આપેલ છે એ આપણે લખી નાખીએ છીએ. મુદ્દા લખીએ છીએ એમાં કિરણ એ બી આપેલ છે. ત્યાર પછી આપણે શું કર્યું? તો સૌથી પહેલા શું કર્યું આપણે? તો કિરણ એ બી લઈ લીધું. પછી શું કર્યું? એ ને કેન્દ્રમાં રાખ્યા, અનુકૂળ ત્રિજ્યાનું ચાપ રચ્યું, જે અહીંયા શેમાં છેદે છે? કિરણ એ બી ને ડી માં છેદે છે. એ ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાનું ચાપ રચ્યું, જે કિરણ એ બી ને ડી માં છેદે. ત્યાર પછી શું કર્યું આપણે મિત્રો? તો ડી ને કેન્દ્ર લઈ, ડી ને કેન્દ્ર લઈ તે જ ત્રિજ્યાનું ચાપ રચ્યું, જે પ્રથમ ચાપને ઈ બિંદુમાં છેદે. ઓકે, પછી કિરણ એ ઈ રચ્યું, ખૂણો ઈ એ બી આપણે શું કર્યું? કિરણ એ ઈ રચ્યું, અહીંયા એના ઉપર આપણે બિંદુ લઈ લઈએ અહીંયા સી. આમ તો ખૂણો ઈ એ બી એ માગેલ એ બી સાથે 60 અંશનો ખૂણો રચે છે. ઓકે, એટલે મુદ્દાએ પણ અહીંયા સાથે જ જોઈ લીધા છે. હવે આપણે આ રચનાની યથાર્થતા અથવા તો એને પ્રમાણિત કરીએ છીએ કે આ ખૂણો છે એ 60 નો ખૂણો કેવી રીતે થઈ ગયો? આપણે ચાપ માર્યો તો જો એ ને કેન્દ્રમાં રાખ્યા, આપણે એ થી ડી જેટલું માપ લઈ આપણે ચાપ રચ્યું, જે આને છેદે છે. તો અહીંયા આ ચાપનું માપ એ ઈ અહીંયા આપણે જોઈએ છે, આ રેખાખંડ એ ઈ અને રેખાખંડ એ ડી બંનેના માપ સરખા થાય. વળી આપણે ડી ને કેન્દ્રમાં રાખી હતી અને એ જ ત્રિજ્યાનું ચાપ રચ્યું, એટલે એ ઈ, એ ડી અને ડી ઈ આ ત્રણેય છે એ કેવા થઈ ગયા મિત્રો? આપણે લઈએ અહીંયા, આને જોડી દઈએ આપણે ઈડી. આ ત્રણ છે એટલે આ ત્રિકોણ બની ગયો મિત્રો. આ ત્રિકોણ છે, આ ત્રિકોણ જે બન્યો એ ત્રિકોણની ત્રણેય બાજુઓ જુઓ તમે સરખી છે. આપણે ત્રિકોણની એ ઈ અને એ ડી પહેલા સરખી લીધી હતી, એના જેટલું જ માપ આપણે ઈડી નું લીધું. ત્રણેય બાજુઓ સરખી હોય તો ત્રિકોણ કેવો થયો? સમબાજુ ત્રિકોણ. તો આપણે અહીંયા લખી શકીએ કે ત્રિકોણ, સૌથી પહેલા આપણે શું કર્યું? તો રેખાખંડ ઈડી રચો અથવા જોડો. હવે ત્રિકોણ એડીઈ માં એડી બરાબર એ ઈ આ શું છે? તો સમાન ત્રિજ્યાના ચાપ છે. પછી એવી જ રીતે એડી બરાબર આપણને મળ્યું ડીઈ, એ પણ શું છે? સમાન ત્રિજ્યાના ચાપ છે. માટે એડી બરાબર એ ઈ બરાબર ડીઈ.
એટલે કે ત્રણેય બાજુઓ કેવી છે મિત્રો? સરખી થઈ. એડી, એઈ અને ઈડી ત્રણેય બાજુઓ સરખી હોય તો ત્રિકોણ કેવો થાય? સમબાજુ. માટે ત્રિકોણ એડીઈ સમબાજુ ત્રિકોણ છે. વળી આપણે જાણીએ છીએ કે જો કોઈ ત્રિકોણ એ સમબાજુ હોય, બાજુઓ ત્રણેય સરખી હોય તો એની જે બાજુ સરખી હોય એની સામેના ખૂણા સરખા હોય તો ત્રણેય ખૂણા સરખા થાય. માટે ત્રિકોણ સમકોણ છે. માટે ત્રિકોણ એડીઈ સમકોણ ત્રિકોણ છે. હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય મિત્રો? 180. એમાં ત્રણેય સરખા ભાગ કરીએ તો 180 ભાગ્યા 3 એટલે કેટલા થશે? 60. માટે આપણે જાણીએ છીએ કે કયો ખૂણો? ખૂણો ઈએડી બરાબર શું મળે? ઈએડી બરાબર 60 છે. ઓકે, એટલે આ ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા છે. આ 60 છે, આ 60 છે અને આ પણ 60 છે. એટલે આપણે જે આ કિરણ રચ્યું છે અહીંયા એ 60 નો ખૂણો રચે છે. ઓકે, હવે આપણે ફરીથી રિપીટ કરીએ મિત્રો કે કોઈ પણ કિરણ આપેલો હોય તો એની સાથે 60 નો ખૂણો કઈ રીતે રચવો. જો આપણે ધારો કે અહીંયા કોઈ કિરણ આપેલું છે આપણને, આની સાથે 60 નો ખૂણો રચે તેવું કિરણ રચવું હોય તો શું કરવાનું? સૌથી પહેલા કિરણના ઉદ્ભવ બિંદુને કેન્દ્રમાં રાખવાના. અનુકૂળ ત્રિજ્યાનું આપણે અહીંયા ચાપ રચીએ. ત્યાર પછી શું કરવાનું? આ ચાપ કિરણને છેદે એ બિંદુ આપણે લેવાનું. અહીંયા બીજું બિંદુ આ, અને શું કરવાનું? અહીંયા ચાપ રચવાનું છે. ઓકે, બે સમાન ત્રિજ્યાના ચાપ રચવાના છે. પહેલું ચાપ આપણે ક્યાં રચ્યું મિત્રો? પહેલું ચાપ રચ્યું આને કેન્દ્રમાં રાખીને. ઓકે, આ પહેલું ચાપ છે. પછી બીજું ચાપ આપણે ક્યાં રચીએ છીએ? તો અહીંયા લઈ આવીએ છીએ. આ છે એ બીજું ચાપ છે. હવે આ જે છેદ બિંદુ આપણને મળી ગયું એ છેદ બિંદુમાંથી આપણે કિરણ બીજું દોરી નાખીએ. આ ખૂણો મળી ગયો મિત્રો આપણને 60 નો ખૂણો મળી ગયો છે. હવે ધારો કે એવું જરૂરી નથી કે આપણને આ રેખાખંડ છે એ દર વખતે આ જ રીતે મળે. બરોબર, તો રેખાખંડ આપણને ધારો કે આવો, એના બદલે આમ કીધું છે, અહીંયા આ કિરણ આપ્યું છે. ધારો કે આપણે બીજું એક ઉદાહરણ લઈએ. આમ છે, અહીંયા આ કિરણ છે. હવે અહીંયા આપણે 60 નો ખૂણો રચવો હોય તો આ ઉદ્ભવ બિંદુ લેવાનું, આને કેન્દ્રમાં રાખવાના. ફરી પાછું શું કરીએ? એ ત્રિજ્યાનું આપણે અહીંયા ચાપ, બરોબર, અનુકૂળ ત્રિજ્યાનું ચાપ લેવાનું. ત્યાર પછી શું કરીશું મિત્રો? ફરી પાછું આને કેન્દ્રમાં રાખીએ. પછી ફરી પાછું અનુકૂળ ત્રિજ્યાનું ચાપ રચીએ. તો આને આપણે જોડી દઈએ, આ બંનેને જોડી દઈએ તો આ બીજો 60 નો ખૂણો મળી ગયો આપણને. એ જ રીતે ધારો કે કોઈ રેખાખંડ આપણને એવો નથી આપ્યો, આવું આપ્યું છે આપણને, આમ છે રેખાખંડ, અથવા તો આ કિરણ આપણને આપ્યું છે. હવે એમ કહ્યું છે આપણને આ કિરણ છે અને એમ કહ્યું છે આપણે અહીંયા 60 નો ખૂણો રચવાનો છે. તો શું કરવાનું? એને કેન્દ્રમાં રાખી દઈએ. પછી આ કિરણને છેદે એવું આપણે એક ચાપ રચી નાખીએ. આ એક થઈ ગયો. પછી શું કરવાનું? જ્યાં આ કિરણને છેદે ત્યાં કેન્દ્ર રાખવાનું અને એક ચાપ રચવાનો છે. હવે આ ચાપના છેદ બિંદુને અને ઉદ્ભવ બિંદુને જોડી દઈએ. આ ખૂણો પણ મિત્રો કેટલાનો થઈ ગયો? 60 નો ખૂણો થઈ ગયો. એવી રીતે ધારો કે મેં તમને હમણાં જ કહ્યું હતું, કોઈ રેખાખંડ આપણને આવો આપ્યો છે, આમ એમ કહ્યું છે કે આપણે આ કિરણ છે, અહીંયા આપણે 60 નો ખૂણો રચવો છે. તો શું કરવું પડે મિત્રો? ઉદ્ભવ બિંદુ પાસે કેન્દ્ર લેવાનું. ફરી પાછું આપણે અનુકૂળ ત્રિજ્યાનું ચાપ લઈએ. જો અનુકૂળ ગમે તે લઈ શકીએ, બરોબર. અનુકૂળ ત્રિજ્યાનું ચાપ લીધું, અહીંયાથી એક ચાપ, પછી આ કિરણ જ્યાં છેદે ત્યાં બીજું ચાપ. હવે શું કરવાનું? આ છેદ બિંદુને અને ચાપના છેદ બિંદુને, ઉદ્ભવ બિંદુને અને ચાપના છેદ બિંદુને જોડી દઈએ. એટલે આ ખૂણો પણ મિત્રો કેટલાનો મળી ગયો આપણને? 60 નો. તો આ તમામ ખૂણાઓ આપણને અહીંયા 60 ના મળ્યા છે. આ 60, આ પણ શું છે? 60, આ પણ શું છે? 60, આ પણ ખૂણાનું માપ શું છે? 60. ઓકે, હું એવું માનું છું કે હવે તમને 60 નો ખૂણો ગમે ત્યાં દોરવાનો આવે તો એ આવડી જશે.